તો અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા અંગે મહત્વની સૂચના। ભૂતકાળમાં બનેલા વ્હાઇટ ટોપિંગ રોડ 3 મહિનામાં ખોદાઈ ગયા। કોટ અને પૂર્વ વિસ્તારમાં યુટિલિટી લાઇન નડતરરૂપ રોડ બનાવતા પહેલા યુટિલિટી લાઇન સાઇડમાં કરવા આદેશ કરવામાં આવ્યો। તમામ જરૂરી ખોદકામ પતાવ્યા બાદ જ હવે રોડ બનશે। પૂર્વ વિસ્તારમાં બે એક જગ્યા ઉપર આ ધ્યાનમાં આવ્યું હતું કે રોડ બનાવ્યા પછી 3 જ મહિનામાં આ વ્હાઇટ ટોપિંગ રોડને ખોદવામાં આવ્યા હતા। એનું કારણ એક જ હોય છે કે યુટિલિટી જે છે એ ખાસ કરીને કોટ અને પૂર્વના વિસ્તારમાં યુટિલિટી મધ્યમાં હોય છે। તેની ઉપર વ્હાઇટ ટોપિંગનો કે આરસીસીનો રોડ કરીએ તો ગમે ત્યારે પણ એમાં પ્રોબ્લેમ આવે તો આ રોડ ખોદવો પડતો હોય છે। જેથી કરીને આજે નક્કી કર્યું છે કે આવી જગ્યા ઉપર આરસીસી રોડ કે વ્હાઇટ ટોપિંગના રોડ કરવા નહીં, પશ્ચિમના વિસ્તારોમાં જ્યાં આગળ યુટિલિટી જે છે એ સાઈડમાં છે એ જગ્યા ઉપર આ પ્રકારના રોડ થાય તો વાંધો નથી, પણ જ્યાં યુટિલિટી વચ્ચે છે ત્યાં તો એને ખસેડીને સાઈડમાં કરવી અને સાઈડમાં હોય તો જ વ્હાઇટ ટોપિંગ કે આરસીસીનો રોડ કરવો એવું કીધેલું છે।